નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. જોટાણા તાલુકાના મોદીપુર ગામે તાલુકા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જોટાણાના મામલતદારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મામલતદાર શ્રી નોગસ, જોટાણા તાલુકા વિકાસ અધિકારી એ.કે. પટેલ, ચેહરધામ શક્તિપીઠના મહંત અરવિંદભાઈ સાધુ, સિનિયર નાયબ મામલતદાર કિરણભાઈ દેસાઈ, નાયબ મામલતદાર સૌદેવભાઈ દેસાઈ, આઈસીડીએસ અધિકારી જોટાણા તાલુકા પંચાયતના પ્રમુખ બળદેવભાઈ સોલંકી, જોટાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન નીતિનભાઈ પટેલ, જોટાણા તાલુકા ભાજપના માજી મહામંત્રી રમેશભાઈ પટેલ, કિસાન મોરચાના પ્રમુખ ભરતભાઈ પટેલ, કસલપુરા ગ્રામ પંચાયતના સરપંચ કાંતિભાઈ ચાવડા, વહીવટદાર હિતેશભાઈ દેસાઈ, તલાટી સોનલબેન રાવળ, પ્રાથમિક શાળાના આચાર્ય રાજુભાઈ ત્રિવેદી, આંગણવાડી કાર્યકર કાજલબેન રાવળ, માજી ઉપસરપંચ વરવાભાઈ દેસાઈ, નિવૃત્ત જમાતદાર રમેશભાઈ રાવળ, મહિલા મંડળના પ્રમુખ જ્યોત્સનાબેન પટેલ, સામાજિક કાર્યકર રણછોડભાઈ રબારી, નરેન્દ્રભાઈ પટેલ, લાગણજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, સાંથલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, લીંચ પોલીસ ચોકીના જમાતદાર કિરીટભાઈ ચૌધરી, મોદીપુરના માજી સરપંચ આત્મારામભાઈ પટેલ, મોદીપુર દૂધ મંડળીના આગેવાન મુરજીભાઈ રાઠોડ સહિત જોટાણા તાલુકાના જુદા જુદા ગામોના આગેવાનો તેમજ આંગણવાડીના ભૂલકાઓ તેમજ સમસ્ત ગ્રામજનોએ ઉપસ્થિત રહી દેશના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પોલીસ અધિકારી કર્મચારીઓએ હાજર રહી સલામી આપી હતી. મોદીપુર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો તેમજ આંગણવાડીના ભૂલકાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને હાજર પ્રતિનિધિઓએ સુંદર પ્રતિભાવ આપ્યો હતો. તેમજ આંગણવાડીની બહેનો દ્વારા વાનગીઓનો સ્ટોલ બનાવવામાં આવ્યો હતો. સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે ચેહરધામ શક્તિપીઠ મોદીપુરના મહંત શ્રી અરવિંદભાઈ સાધુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. વંદે વંદે આઝાદ હિન્દ, આઝાદ હિન્દ. અહીંયા 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તાલુકા કક્ષાની મોદીપુર ખાતે થઈ છે. બધાએ મોદીપુર ગામના અને બહારથી તાલુકાના જે ભાઈઓ બહેનો આવ્યા છે એના સાથે ડાયસ પર જે અધિકારીઓ કે છે તમામને આપણે માં ચેહરને પ્રાર્થના કરીએ કે બધાની તંદુરસ્તી સારું રહે, બાળકો ખૂબ સારો અભ્યાસ કરે, બધાનો નોકરી ધંધો સારો ચાલે અને આપણે બધા હળીમળી અને દેશના વિકાસ માટે કામ કરીએ, ગામના વિકાસ માટે કામ કરીએ, તાલુકાના વિકાસ માટે કામ કરીએ એવી શુભ આશય સાથે માં ચેહરને પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી, બોલો શ્રી ચેહર માતા કી. મોદીપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા વહીવટદાર સુંદર સુશોભન સ્વચ્છતા સહિત કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મોદીપુરના સ્થાનિક આગેવાન તેમજ નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી કે.બી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા સુંદર કાર્યક્રમો હાથ ધરી બાળકોને પ્રેરણા આપી તૈયાર કરવામાં આવ્યા હતા. મોદીપુર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંતે મામલતદાર નોગસ અને જોટાણા તાલુકા વિકાસ અધિકારી એ.કે. પટેલ દ્વારા ચેહરધામ શક્તિપીઠ મોદીપુર ખાતે પહોંચી ચેહરમાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. આજે 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે ઉપસ્થિત મહેમાનો, મોદીપુર ગ્રામજનો, મોદીપુર પ્રાથમિક શાળા પરિવાર, જોટાણા તાલુકા વહીવટીતંત્ર સ્ટાફ, પોલીસ સ્ટાફ, બધા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજના આ પ્રસંગે મોદીપુર ગામે માં અન્નપૂર્ણા અને માં ચેહરની પાવન ધરા ઉપર આપને હર્ષભેર આવકારું છું અને તમામને વંદન કરું છું. આ ખાસ દિવસના અવસર પર છેલ્લા વર્ષોમાં આપણા રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી પ્રગતિ પર પણ એક નજર કરીએ તો
એમાં કોઈ શંકા નથી કે આ પાછલા 75 વર્ષમાં આપણે ઘણા સીમાચિહ્નો પાર કર્યા છે. 71મો સ્વાતંત્ર્ય દિન આજે આપણે જોટાણા તાલુકાના મોદીપુર ગામે આનંદ વિશ્વાસ અને હસભેરથી ઉજવ્યો. શાળાના બાળકો, ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના ગ્રામજનોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ સૌનો ખૂબ આભાર. તાલુકા કક્ષાનો કાર્યક્રમ મોદીપુર ખાતે યોજવામાં આવ્યો. સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું અને એ બધા ગ્રામજનો, સમગ્ર વહીવટીતંત્ર બધાનો આભાર. વધુ સમાચાર માટે જોતા રહો SMA ન્યૂઝ.